બીજા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે નકલી ચલણી નોટોના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં સત્યમ યોગ ફાઉન્ડેશનનું નામ સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. અમરાઈવાડી વિસ્તારમાંથી પોલીસે 2 કરોડથી વધુની 500 રૂપિયાની બનાવટી નોટો સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ખુલ્યું કે સુરતમાં નકલી નોટો છપાઈ અને અમદાવાદમાં હેરફેર માટે લાવવામાં આવી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે નોટોની હેરાફેરી માટે વપરાતી કાર પર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને આયુષ મંત્રાલયના નામની પ્લેટ લગાવવામાં આવી હતી. આ કેસમાં સત્યમ યોગ ફાઉન્ડેશન સાથે જોડાયેલા પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ છે. પોલીસે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણપાડી ગામમાં આવેલા આશ્રમમાં છાપો મારીને નકલી નોટ છાપવાના સાધનો અને મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે. હવે સવાલ એ થાય કે શું ફાઉન્ડેશનના નામે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હતી અને આ રેકેટમાં હજી કેટલા લોકો જોડાયેલા છે? ત્યારે આ પ્રદીપ ગુરુજીની રાજકીય નેતાઓ સાથે પણ મિત્રતા હોય તેવું પણ સામે આવી રહ્યું છે. અનેક મોટા નેતાઓ દ્વારા તેમના આશ્રમની આ જે ફાઉન્ડેશન છે સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી અને ફોટો પણ સામે આવ્યા છે, અમુક વિડીયો પણ સામે આવ્યા છે. તેના કારણે હવે ક્યાંક ને ક્યાંક જે ચર્ચા છે તે વધુ ઊંડાણમાં થઈ રહી છે, કારણ કે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરાઈ છે અને આ 2 કરોડથી વધુની નકલી નોટો પકડી પાડવામાં આવી છે. 500 રૂપિયાના દરની આ નોટો છે, જ્યારે સુરતમાં છાપવામાં આવી તે બાદ અમદાવાદ ખાતે તેની હેરફેર કરવા માટે લાવ્યા હતા અને અહીંયા પકડાઈ ગઈ હતી. જે બાદ હવે સુરત ખાતે પણ કાર્યવાહી કરાઈ છે. સુરતના એક ગામમાં એલસીબી અને સુરત એલસીબી દ્વારા અમદાવાદ એલસીબી અને સુરત એલસીબી દ્વારા કાર્યવાહી કરાઈ છે. સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી. ત્યાં છાપા પાડવામાં આવ્યા છે, મશીનો જપ્ત કરવામાં આવી છે, 6 લોકોની અટકાયત કરાઈ છે. આ જે ગુરુજી છે, જે પ્રદીપજી ગુરુજી, તેમની પણ અટકાયત કરવામાં આવી છે. તેમના સિવાય પણ અન્ય 5 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જે ગાડી પકડાઈ છે ફોર્ચ્યુનર કાર, તેની ઉપર આયુષ મંત્રાલય લખવામાં આવ્યું હતું, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખવામાં આવ્યું હતું અને તેને જ લઈને અનેક પ્રશ્નો પણ અહીંયા ઊભા થાય છે કે શું હવે જે ટ્રસ્ટો ચાલી રહ્યા છે, જે આશ્રમો ચાલી રહ્યા છે, જે ફાઉન્ડેશન ચાલી રહ્યા છે, તો તેની અંદર શું હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે કે કેમ? એક પ્રશ્ન અહીંયા ઊભો થઈ ગયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહી, જેમાં પ્રદીપ ગુરુજીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટના ગુરુજી છે, રાજકોટમાં રહેતા હતા, થોડા સમય પહેલા સુરત ખાતે શિફ્ટ થયા હતા અહીંયા કાયમી વસવાટ કરવા માટે. તે બાદ હવે આ સમગ્ર એક વિવાદ કહી શકાય તે સામે આવ્યો છે, કારણ કે અમરાઈવાડીમાંથી આ 2 કરોડ અને 10 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ પકડાઈ છે. તે લોકોએ એક સ્કીમ પણ બહાર પાડી હતી કે 500 રૂપિયા આપો, અસલી 500 રૂપિયા આપો અને 1500 રૂપિયા નકલી લઈ જાઓ. એક આ સ્કીમ પણ તેમને બહાર પાડી હતી, જેના કારણે ક્યાંક ને ક્યાંક મોટી હેરફેરનો પર્દાફાશ થયો છે. જ્યારે તેવી પણ સમગ્ર માહિતી સામે આવી છે કે આ જે નકલી જે મટીરિયલ હતું તે ચાઇનાથી મંગાવવામાં આવતું હતું. અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ પ્રેશ લિંબાચિયા જોડાઈ ગયા છે. પ્રેશભાઈ, નકલી નોટો પાછળ કોણ છે? જે નકલી નોટો બાબતે જે કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે એ જો જોવામાં આવે તો જૂની આઈપીસીની કલમ 489A, 489B, 489C, D અને E સુધીની જોગવાઈ છે, જેમાં ચલણી નોટો બનાવી તેનો ઉપયોગ કરવો, તેને કબજામાં રાખવી, તેની સામગ્રી કબજામાં રાખવી અને આ દસ્તાવેજો બનાવવા અને ઉપયોગ કરવા બાબતની જોગવાઈ કરવામાં આવી છે. અને હવે જે નવો BNS આવ્યો છે એક્ટ, એની અંદર 178 સેક્શન, 179, 180, 181, 182, જેની અંદર લાઈફ ઇમ્પ્રિઝમેન્ટ એટલે આજીવન કેદની સજા અને 10 વર્ષની સજા સુધીની જોગવાઈ છે. આ બધી કલમો એવી છે કે જેની અંદર તમે કોઈ ચલણી નાણું કે જે ભારતનું છે, કોઈ ખોટા સિક્કા હોય, કોઈ મુદ્રા હોય, કોઈ આવી આ પ્રકારની નોટો હોય, જો એ તમે બનાવો, એ બનાવવા માટે કોઈ સામગ્રીનો ઉપયોગ કરો, તમે એને પોઝેશનમાં રાખો અને પછી એને તમે યુઝ કરો, એટલે એનો ખરા તરીકે ઉપયોગ કરો, તો આ બધી કલમો લાગુ પડે છે. અને ખરેખર જે પોલીસે આ જે મટીરિયલ ભેગું કર્યું છે, જે કબજે કર્યું છે ગાડીઓમાંથી ને વગેરેમાંથી, જે જાણવા મળ્યું છે એ મુજબ, જો આ પ્રકારની સામગ્રી પોલીસ દ્વારા કબજે કરવામાં આવી હોય અને આવું એક નેટવર્ક પકડવામાં આવ્યું હોય તો ખરેખર પોલીસનું કામ પ્રશંસનીય છે અને આ કલમો મુજબ ચોક્કસ આ તમામ જવાબદાર ઇસમોને સજા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. પ્રેશભાઈ, આપને શું લાગે છે કે આ સમગ્ર જે મામલો સામે આવે છે તો તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે? ચોક્કસ હોઈ શકે છે, કારણ કે ચલણી નોટો બનાવવી અને તેનો ઉપયોગ કરવો એ ખરેખર એક દેશ વિરોધી, એટલે દેશ વિરોધી આ એક યુક્તિ પ્રયુક્તિ કહેવાય કે જે આપણા સમાજ માટે અને બીજા અસામાજિક તત્વો ભેગા થઈને આવું જ્યારે કૃત્ય કરતા હોય છે
તો એના માટે જવાબદાર હોય છે અને ઘણા બધા આની પાછળ હોઈ શકે, દેશના વિદેશના ઘણું બધું મોટું નેટવર્ક હોઈ શકે છે, જે પોલીસને પાછળથી તપાસ કરવાથી, એમને ઇન્ટ્રોગેશન કરવાથી, એમના રિમાન્ડ મેળવવાથી ચોક્કસ જરૂરી માહિતી એમાં મળી શકશે. પરેશભાઈ, આજે સમગ્ર મામલો સામે આવ્યો છે, તેનાથી અહીંયા એવું પણ એક પ્રશ્ન ઉભો થાય કે ફાઉન્ડેશનના નામે શું આવી ગેરપ્રવૃત્તિઓ ચાલી રહી છે? ચોક્કસ એવું કહી શકાય, પણ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ આ જ નાણાંનો ઉપયોગ કરીને કરવામાં આવી છે, નથી આવી. આ નેટવર્ક કેટલા સમયથી ચલાવવામાં આવી રહ્યું છે, આની પાછળ જે સંચાલકો છે કે જે સંસ્થાના માણસો છે એ કેટલા જવાબદાર છે, એ પોલીસને તપાસ કરવાથી જ ખબર પડશે. આપણે અત્યારે તો અનુમાન કરવાનું હોય, પણ અત્યારે પોલીસને આ જે તમામ સામગ્રી મળી આવેલી છે અને જે વ્યક્તિઓને પકડ્યા છે એને આધારે ધીમે ધીમે એક એક કડી જોડતા એ છેક એન્ડ સુધી પહોંચી શકે તેમ છે. બિલકુલ પરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.